અમદાવાદના એસજી હાઈવે પર ડસ્ટ ફ્રી માર્ગ પ્રોજેક્ટની શરૂઆત, શહેરી માળખા અને સુવિધામાં થશે વધારો. અમદાવાદના એસજી હાઈવે ઉપર પકવાન સર્કલથી ઇસ્કોન સર્કલ સુધીનો માર્ગ ડસ્ટ ફ્રી બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હવાનું પ્રદૂષણ ઘટાડીને શહેરી માળખાનું સુધારવું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય માર્ગ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કાફે ગાર્ડન, વોકવે અને સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આથી નાગરિકોને આરામદાયક અને સુવિધાજનક પર્યાવરણ મળશે. કેટલાક વેપારીઓને ચિંતા વ્યક્ત કરી છે કે આ વિકાસને કારણે પાર્કિંગની સુવિધા ઘટી શકે છે, જે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી એએમસીએ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન કરવું જરૂરી છે. આ પ્રોજેક્ટના સફળ અમલથી અમદાવાદના માર્ગોની સુંદરતા અને સુવિધાઓમાં વધારો થશે અને નાગરિકોને વધુ આરામદાયક અને પર્યાવરણ મિત્ર માર્ગો મળશે. પકવાનથી ઇસ્કોન સુધીનો ડસ્ટ ફ્રી રોડ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થઈ ચૂક્યો છે. એનું લગભગ 30% કામ જેટલું પૂરું થયું છે. આવનાર સમયગાળા દરમિયાન લગભગ 3 મહિનાની અંદર આ કામ પૂરું થશે. ત્યાં અલગ અલગ સ્ટ્રક્ચર હશે, ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ હશે, તદુપરાંત વોકિંગ ટ્રેક, આકર્ષક ફુવારા હશે અને આપણે વાત કરીએ કે ડેકોરેટિવ લાઇટિંગ પણ હશે. આમ આપણે વાત કરીએ કે આ એક અત્યંત આધુનિક, જે રીતે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે, એવો જ રોડ એના કરતાં પણ વધારે સુંદર સારો રોડ પકવાન સર્કલથી શરૂ કરી આપણે વાત કરીએ ઇસ્કોન સુધીનો 1.5 થી 2 કિલોમીટરનો પેજ સૌ પ્રથમ પૂરો કરવામાં આવશે અને ક્રમશઃ વૈષ્ણોદેવીથી શરૂ કરી ઉજાલા સુધી આ કામ આખું પૂરું કરવામાં આવશે.